નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 6 રીડ 1 બ્લુ ક્રોસ આસમાની રંગનું ક્રુશ, આપણે જે ઓલું ક્રિશ્ચનને આવે ને ગળામાં પહેરતા હોય છે પ્લસ જેવું, તે ક્રોસ આમ ક્રુશ બોલાય. આ લેસનમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વેલેન્ટિન નામનો એક પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ હોય છે. શું નામ? વેલેન્ટિન. પેરિસનો હોય છે, જાસૂસ હોય છે. ફ્રાન્સના કુખ્યાત ચોર ફ્લેમ્બોનું પગેરું શોધતો લંડન આવી પહોંચે છે. વેલેન્ટિન જે છે તે વેલેન્ટિન જે છે એ ફ્રાન્સનો જે ચોર હોય છે ફ્લેમ્બો, તેને પકડવા માટે તે લંડન આવી પહોંચે છે, તેને શોધવા માટે. શું? ફરીથી એકવાર કે વેલેન્ટિન જે છે એ વેલેન્ટિન નામનો એક પેરિસનો એક કુખ્યાત જાસૂસ હોય છે. તે જે છે એ ફ્રાન્સના ચોરને પગેરું શોધતો, એટલે કે તેને પકડવા માટે શોધતો એ લંડન આવી પહોંચે છે. ત્યાં તે એક જાણીતી રેસ્ટોરન્ટમાં બેસે છે. કોણ? વેલેન્ટિન. ખાંડના બાઉલમાં મીઠું જુએ છે. વેલેન્ટિન જે છે એ ફ્રાન્સના ચોરને પકડવા માટે આવે છે, ફ્લેમ્બોને. એટલે આ વેલેન્ટિન લંડન આવીને એક રેસ્ટોરન્ટમાં બેસે છે. ત્યાં ખાંડના બાઉલમાં, ખાંડનો જે વાટકો હોય છે, બાઉલ, એમાં મીઠું જુએ છે. વેટર જણાવે છે કે આ કૃત્ય આજે 2 પાદરીઓ આવ્યા હતા, તેમનામાંનો એકનું છે. વેલેન્ટિને વેટરને પૂછ્યું છે, વેલેન્ટિને, કે આ કોણે કર્યું? તો એણે કીધું કે 2 પાદરીઓ આવ્યા હતા, તેમાંથી એકે આ કર્યું છે. એક પાદરીએ તો રેસ્ટોરન્ટની દિવાલ પર સૂપ પણ ઢોળ્યો હતો. વેટર કહે છે કે 2 પાદરી આવ્યા, તેમાંથી એક પાદરીએ રેસ્ટોરન્ટ હતું તેના દિવાલ ઉપર સૂપ પણ ઢોળ્યો હતો. તેણે બજારમાં ફળની દુકાને સફરજન ઊંધા વળ્યા હતા અને નારંગી અને નટ્સ ઉપરના લેબલ પણ બદલી નાખ્યા હતા. એ પાદરીઓએ શું કર્યું હતું કે ફળની દુકાને ગયા, સફરજનને ઊંધા વળી દીધા, અને જે નારંગી અને નટ્સના લેબલ, જે ઉપર જે પૈસાના જે લેબલ મારેલા હતા, તે પણ ફેરવી નાખ્યા હતા. એથી વિશેષ, રેસ્ટોરન્ટના બિલની રકમ લગભગ 3 ગણી કરી દીધી હતી અને જાણી જોઈને એક બારી પણ તોડી નાખી હતી. શું કહે છે કે રેસ્ટોરન્ટ બિલની રકમ જે હતી તે શું કરી નાખી હતી? 3 ગણી. 100 રૂપિયા તો 300 રૂપિયા કરી નાખ્યા હતા, અને બારી પણ તોડી નાખી હતી. જે પાદરીઓ આવ્યા હતા એ છેવટે વેલેન્ટિન હેમ્પસ્ટીડ હીથ પહોંચે છે. લંડનનું શહેરનું નામ છે હેમ્પસ્ટીડ હીથ, જ્યાં એણે 2 પાદરીઓ, એક ઊંચો અને એક ઠીંગણો, ની વાત કરતા સાંભળ્યા. શું કહે છે? વેલેન્ટિન જે છે તે હેમ્પસ્ટીડ હીથ પહોંચે છે, કે જ્યાં એક ઊંચો પાદરી, એક નીચો પાદરી ને વાત કરતા સાંભળ્યા. ઊંચા પાદરીએ ઠીંગણાનો નીલમનો ક્રુશ નહીં આપે તો એને મારી નાખશે એવી ધમકી આપી. જે ઊંચો પાદરી હતો એને ઠીંગણાને શું કીધું? ચલો બ્લુ ક્રોસ જે છે ક્રુશ, એ જો નહીં આપે તો જે ઊંચો પાદરી હતો એ ઠીંગણા પાદરીને મારી નાખશે એવી ધમકી આપી. ઠીંગણા પાદરીએ છેતરવા ફ્લેમ્બોએ કહ્યું કે તારી પાસે નકલી ક્રુશ છે. ઠીંગણા પાદરીને છેતરવા ફ્લેમ્બો એ કહ્યું કે તારી પાસે કેવો ક્રુશ જે છે, બ્લુ ક્રોસ જે છે એ નકલી છે, અસલી તો મારા ખિસ્સામાં છે. ઠીંગણા પાદરી પર આ બાબતની કોઈ અસર થઈ નહીં. ઠીંગણા પાદરીને એવું કીધું ફ્લેમ્બોએ, જે ઊંચો હતો તે ફ્લેમ્બો હતો. એટલે ઊંચા પાદરીએ ઠીંગણાને શું કહ્યું કે તું ક્રુશ નહીં આપે તને મારી નાખીએ. તો ઠીંગણા પાદરીને છેતરવા ફ્લેમ્બોએ શું કહ્યું કે તારી પાસે તો નકલી ક્રુશ છે, અસલી તો મારા ખિસ્સામાં છે. પણ ઠીંગણાને આ બાબતની કોઈ અસર થઈ નહીં. ઠીંગણા પાદરીએ કહ્યું કે તે તો અસલ ક્રુશ પાર્સલને એક મીઠાઈની દુકાનમાં ભૂલી આવ્યો છે, અને ત્યાંની સન્નારીને તેણે વેસ્ટમિન્સ્ટરમાં રહેતા તેના મિત્રને ટપાલમાં મોકલી આપવા જણાવ્યું છે. તો ઠીંગણા પાદરીએ શું કીધું કે અસલ ક્રુશ જે છે તે મેં એક મીઠાઈની દુકાનમાં ભૂલી આવ્યો છે.
અને ત્યાં મારા મિત્રને ટપાલ દ્વારા કે ક્યાં રહે છે વેસ્ટમિન્સ્ટરમાં, ત્યાં મારા મિત્રને મોકલી આપ્યા જણાવ્યું છે. ફ્લેમ્બોએ કહ્યું કે તું મને મૂર્ખ બનાવે છે. ફરી એકવાર ફ્લેમ્બોએ થીંગડા પાંદરીને ધમકી આપે છે. અહીં આપણે બે જ છીએ, તું તે કૃષ મને આપી દે. બરાબર. ત્યારે થીંગડો પાદરી કે જે ફાધર બ્રાઉન છે એ જણાવે છે કે ત્યાં ઝાડ પાછળ બે કદાવર પોલીસવાળા અને જાણીતા જાસૂસ છુપાયેલા છે. લાંબો ઊંચો પાદરી જે હતો એ ફ્લેમ્બો, થીંગડો પાદરી હતો એ ફાધર બ્રાઉન. એ શું કહે છે કે ઝાડ પાછળ બે પોલીસવાળા ઊભા છે અને જાણીતા જાસૂસ છુપાયેલા છે. ફ્લેમ્બોના આશ્ચર્યની સીમા રહેતી નથી. એને આશ્ચર્ય લાગે છે. ફ્લેમ્બો જાણવા માગે છે કે ફાધર બ્રાઉને આ કેવી રીતે કર્યું. ત્યારે ફાધર બ્રાઉન રહસ્ય ખોલે છે કે તેને ફ્લેમ્બો પર પહેલેથી જ શંકા હતી. ફાધર બ્રાઉન શું કહે છે, મને તારી પર પહેલેથી જ શંકા હતી. તેણે મીઠાઈવાળી કોફી પીધી તો પણ ચૂપ રહ્યો. વધારે પડતું બિલ ચૂકવવા પર તેણે કોઈ વિરોધ નોંધાવ્યો નહીં. સમજાય છે? ફ્લેમ્બોએ શું કર્યું હતું, મીઠાવાળી કોફી, ખાંડમાં મીઠું હતું, છતાં કાંઈ બોલ્યો નહીં. બિલ જે છે એ 3 ગણું કરી નાખ્યું, છતાં ઠીંગડો આજે ફાધર બ્રાઉન છે એ કાંઈ બોલ્યા નહીં. આમ ફ્લેમ્બો ફસાઈ ગયો હતો. ફાધર બ્રાઉને સફરજન ઊંધા વાળ્યા, નારંગી અને નટ્સના લેબલ બદલી નાખ્યા અને બારી તોડી નાખી. આ બધું કરીને પણ તેણે કૃષ બચાવી લીધો હતો. આ બધું તેણે એક મૂર્ખ પાદરી બનીને કર્યું હતું. ફાધર બ્રાઉને કહ્યું, જે વ્યક્તિ અન્યોના સાચા પાપ સાંભળી શકે એ માણસના અપકૃત્યો વિશે તો જાણી જ શકે ને. ફાધર બ્રાઉન શું કહે છે, જે વ્યક્તિ અન્યોના સાચા પાપ સાંભળી શકે છે એ માણસના અપકૃત્યો વિશે તો જાણી જ શકે ને. અંતે ફ્લેમ્બો વેલેન્ટિનની સિદ્ધિ માટે જ્યારે તેને પગે લાગ્યો ત્યારે વેલેન્ટિને તેને જણાવ્યું, મને નહીં, આપણે બંને આપણા માલિકને પગે પડીએ. મિત્રો, આ લેસનમાં આપણે અભ્યાસ કરીએ ડીપમાં. વેલેન્ટિન, અ ફેમસ પર્શિયન ડિટેક્ટિવ વેલેન્ટિન કે જે એક જાસૂસ comes to London on the trail of equally notorious French thief Flambeau. શું કહે છે કે ફ્લેમ્બો નામના એક એટલા જ જાણીતા ફ્રેન્ચ ચોરનું પગેરું શોધતો વેલેન્ટિન જે છે, વેલેન્ટિન નામનો પેરિસનો એક જાણીતો ગુનાશોધક લંડન આવે છે. ગુનાશોધક કહેવાય. વેલેન્ટિન હતો એ આવા જે ગુના કર્યા હોય એને લંડન આવે છે. કોને? ફ્લેમ્બો નામના એક જાણીતા ફ્રેન્ચ ચોરનું પગેરું શોધતો વેલેન્ટિન નામનો પેરિસનો એક જાણીતો ગુનાશોધક લંડન આવે છે. વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ વેરી ક્લેવરલી. વેલેન્ટિન નાનામાં નાની વિગતોને ખૂબ જ ચતુરાઈથી ધ્યાનમાં લે છે. He has an extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. જે તે ગુનેગારોની સ્થિતિમાં પોતે બંધ બેસી તેની તપાસ કરવાની તેમની ક્ષમતા અસાધારણ છે. Thanks to this sense, Valentine noticed a series of very strange clues left behind by a couple of old priests. આ પ્રકારની વિશિષ્ટતાને લીધે કેટલાક પાદરીઓ ગુના કર્યા પછી પાછળ છોડેલી ઘણી બધી વિશિષ્ટ નિશાનીઓ વેલેન્ટિનને નજરે ચડે છે. એઝ અ રિઝલ્ટ, તેને પરિણામે he managed to follow Flambeau trail around London. આ રીતે ફ્લેમ્બોનું પગેરું શોધતો લંડન આવી ચડ્યો છે. When he sit in quiet restaurant, જ્યારે તે એક રેસ્ટોરન્ટમાં બેઠો હોય છે, he find salt in the sugar bowl. ત્યારે તે સાકરના વાડકામાંથી મીઠું શોધવા પ્રયત્ન કરતો હોય છે. The waiter suspects one of the two
old priest who had come there earlier in the day. પેલા વેટરને શંકા છે કે તે બે વૃદ્ધ પાદરીઓમાંનો એક જે દિવસના પૂર્વ મધ્ય ભાગમાં આવ્યો હતો. તે પાદરીએ રેસ્ટોરન્ટની દિવાળી ઉપર one of the priest splash soup on the restaurant wall. તેમાંનો પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ ઢોળ્યો હતો. Valentine continued to follow their trail via a market stall and a restaurant with a broken window. વેલેન્ટિન બજારના એક સ્ટોલ અને તૂટેલી બારીવાળી એક રેસ્ટોરાંમાંથી પ્રાપ્ત થતી વિગતોના મદદથી તેમનું પગેરું શોધતો આગળ વધે છે. The priest had upset the apples in the market stall and had changed price label of orange and nuts. તે પાદરીએ તે બજારની દુકાનમાં સફરજન આમથી તેમ કરી નાખ્યા હતા અને નારંગી તેમજ નટ્સ એટલે મગફળી ના કિંમત સૂચક જે લેબલ હતા તે બદલી નાખ્યા હતા. એટ ધ અધર રેસ્ટોરન્ટ, બીજી રેસ્ટોરન્ટમાં, he had increased the amount of the bill. તેણે બિલની રકમ વધારી દીધી હતી. એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી, અને ઇરાદાપૂર્વક બારી તોડી નાખી હતી. ઇવેન્ચ્યુઅલી, અંતે, અ વેલેન્ટાઇન ઇઝ લીડ ટુ હેમ્પસ્ટેડ હેથ. વેલેન્ટિન હેમ્પસ્ટેડ હીથમાં આવી ચડે છે. There he find the simple looking priest along with another man. ત્યાં તે બીજા એક માણસની સાથે પેલા સાદા દેખાતા પાદરીને જુએ છે. વેલેન્ટિન ઇઝ શ્યોર that this man is Flambeau. વેલેન્ટિનને ખાતરી છે કે આ જ માણસ ફ્લેમ્બો છે. વેલેન્ટિન and two officers follow him and overhear the following conversation between them. વેલેન્ટિન અને અન્ય બે અધિકારીઓ તેને અનુસરે છે અને તે બંને વચ્ચેની નીચેની વાતચીત છુપાઈને સાંભળે છે. શું કરે છે શરૂઆતમાં એવું કહે છે કે ફ્લેમ્બો નામના એક એટલા જ જાણીતા ફ્રેન્ચ ચોરનું પગેરું શોધતો વેલેન્ટિન નામનો પેરિસનો એક જાણીતો ગુનાશોધક લંડન આવે છે. વેલેન્ટિન જે છે એ પેરિસનો એક જાણીતો ગુનાશોધક છે, લંડન આવે છે. કોના ચોરનું? ફ્રેન્ચ ચોર ફ્લેમ્બો. એટલો જ જાણીતો ફ્લેમ્બો છે એ વેલેન્ટિન જેટલો જ જાણીતો ચોર છે, જેનું પગેરું શોધતો વેલેન્ટિન જે છે તે લંડન આવે છે. વેલેન્ટિન જે છે એ નાનામાં નાની વિગતોને ખૂબ જ ચતુરાઈથી ધ્યાનમાં લે છે. નાનામાં નાની વિગતો હોય તો એ બહુ ધ્યાનમાં લેતો ચતુરાઈથી. જે તે ગુનેગારોની સ્થિતિમાં પોતે બંધ બેસી તેની તપાસ કરવાની તેમની ક્ષમતા અસાધારણ છે. પોતે બેસે, ખૂબ વિચારે અને તપાસ કરવાની તેમની જે ક્ષમતા જે છે એ અસાધારણ છે. આ પ્રકારની વિશિષ્ટ ક્ષમતાને લીધે કેટલાક પાદરીઓએ પાછળ છોડેલી ઘણી બધી વિશિષ્ટ નિશાનીઓ વેલેન્ટિનને નજરે ચડે છે. આટલો તે ઝીણવટભરી તપાસ કરતો હોવાથી, ચતુરાઈથી ધ્યાનમાં લેતો હોવાથી, અમુક પ્રકારની જે ક્ષમતાને લીધે વેલેન્ટિન પાસે જે અમુક પ્રકારની ક્ષમતા હતી તેના લીધે જે પાદરીઓ હતા ગુના કર્યા પછી જે ઘણી બધી વિશિષ્ટ નિશાનીઓ વેલેન્ટિનની નજરે ચડે છે. આ રીતે તે ફ્લેમ્બોનું પગેરું શોધતો લંડન આવી પહોંચે છે. શું કહે છે કે જ્યારે એ એક રેસ્ટોરન્ટમાં બેઠો હોય છે ત્યારે તેને સાકરના વાટકામાં મીઠું શોધવાનો પ્રયત્ન કરતો હોય છે. કોણ? વેલેન્ટિન. મતલબ તદ્દન અશક્ય લાગતી બાબતોની પણ ઝીણવટભરી તપાસ કરતો હોય છે. બરાબર. એને એક વાટકામાં સાકરને બદલે મીઠું જોયું તો એ સાકરના વાટકામાં શું શોધતો હતો? મીઠું. એનો મતલબ શું થયો કે અશક્ય લાગતી બાબતોની પણ જે ઝીણવટભરી તપાસ કરતો હતો. હવે સાકરમાંથી મીઠું શોધતો હોય એ અશક્ય જ કહેવાય ને, શોધી શકાય ન છતાં વેલેન્ટિન કરતો. પેલા વેટરની શંકા છે કે તે બે વૃદ્ધ પાદરીઓમાંનો એક જે દિવસના પૂર્વ મધ્ય ભાગમાં આવ્યો હતો તે પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલો ઉપર સૂપ ઢોળ્યો હતો. વેલેન્ટિન બજારના એક સ્ટોર અને તૂટેલી બારીવાળી એક રેસ્ટોરન્ટના મદદથી તેનું પગેરું શોધતો તે આગળ વધે છે. પેલા રેસ્ટોરન્ટમાં જાય છે એટલે એને વેટરને પૂછે છે તો વેટર શું કહે છે કે બે પાદરી આવ્યા હતા, એમાંથી એક જે મધ્ય ભાગમાં આવ્યો હતો એટલે કે દિવસના
પૂર્વ ભાગમાં આવ્યો હતો, શરૂઆતમાં આવ્યો હતો, તેને પ્રત્યે આશંકા છે. પછી વેલેન્ટિન જે છે તે બજારમાં જાય છે, એક સ્ટોલ અને તૂટેલી બારીવાળી એક રેસ્ટોરન્ટમાં મદદથી ત્યાંથી માહિતી પ્રાપ્ત કરે છે અને તે શોધતો તે આગળ વધે છે. તે પાદરીએ બજારની દુકાનમાં સફરજન આમથી કરી નાખ્યા હતા અને નારંગી તેમજ મગફળીની જે કિંમત સૂચક લેબલ હતા તે બદલી નાખ્યા હતા. બીજી રોસ્ટરમાં તેણે બિલની રકમ વધારી દીધી હતી અને ઇરાદાપૂર્વક બારી તોડી નાખી હતી. અંતે વેલેન્ટિન જે છે તે હેમ્પસ્ટેડ હીથમાં આવી ચડે છે. હેમ્પસ્ટેડ હીથમાં ત્યાં તે બીજા એક માણસની સાથે પેલા સાદા દેખાતા પાદરીને જુએ છે. વેલેન્ટિનને ખાતરી છે કે આ માણસ જ ફ્લેમ્બો છે. વેલેન્ટિન અને બે અધિકારીઓ તેને અનુસરે છે અને તે બંને વચ્ચે નીચેની વાતચીત છુપાઈને સાંભળે છે. ફ્લેમ્બો ખબર પડી જાય છે વેલેન્ટિનને આ ફ્લેમ્બો જ છે. બરાબર, હવે એ બે શું વાત કરે છે ને એ સાંભળે. Then we bro still bent and without changing by finest said of his attitude or voice. ફ્લેમ્બો said. ફ્લેમ્બોએ કહ્યું કે પછી ખેંચાયેલા ભવા તેમજ તેના વલણ કે વાણીમાં અવાજમાં જરા પણ ફરક લાવ્યા સિવાય ફ્લેમ્બોએ કહ્યું. છુપાઈને સાંભળે. શું કહે છે કે તેના કોઈ વલણ અને વાણીમાં અવાજમાં જરા પણ ફરક લાવ્યા સિવાય ફ્લેમ્બોએ કહ્યું. એટલે જે રીતે એ વાત કરતો હતો, હજુ ખેંચાયેલા તેમજ તેના વલણ કે વાણીના અવાજમાં જરા પણ ફરક લાવ્યા સિવાય ફ્લેમ્બોએ કહ્યું, જસ્ટ હેડ ઓવર ધેટ શેફિયર ક્રોસ નાવ. હવે પેલો નીલમજડિત ક્રૂઝ સોંપી દે. વી આર ઓલ એલોન હિયર. આપણે બંને અહીં એકલા છીએ. એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પીસીસ લાઇક અ સ્ટ્રો ડોલ. હું તને તણખલાની ઢીંગલીની જેમ ચીરી નાખી શકું તેમ છું. કોણે કીધું? ફ્લેમ્બોએ કહ્યું. શું કીધું? કે પેલો જે નીલમજડિત ક્રૂઝ જે છે તે મને સોંપી દે. આપણે અહીં એકલા જ છીએ, નહીં તો હું તને તણખલાની ઢીંગલીની જેમ ચીરી નાખી શકું તેમ છું. The calm voice and attitude added a strange violence to the shocking change of speech. ધીર ગંભીર અવાજ અને વલણ તેના બદલાયેલા અવાજમાં એક નાલેશી ભરી હિંસા ઉમેરતા હતા. But the little priest, પણ ઠીંગણો પાદરી, only turned his head slightly. ઠીંગણા પાદરીએ માત્ર તેનું માથું સહેજ ફેરવ્યું. He still seems to have a somewhat foolish face turned to the star. તેનો જે ફૂલિશ મૂર્ખ ઉદ્ગ્રીવ ચહેરો મૂર્ખામી ભર્યો લાગતો હતો. Maybe he had not understood. કદાચ એ સમજ્યો ન હતો. Or maybe he had understood and sat frozen with fear. શક્ય છે કે એ સમજી ચૂક્યો હોય પરંતુ ભયથી વિહળ સ્થિર બેસી રહ્યો હોય. શું કહે છે કે ફ્લેમ્બોએ કહ્યું, તું મને ક્રૂઝ સોંપી દે. આપણે બંને એકલા છીએ, નહીં તો હું તને મારી નાખીશ. તો આજે ધીર ગંભીર અવાજ અને વલણ તેના બદલાયેલા અવાજમાં એક નાલેશી ભરી હિંસા ઉમેરાતા હતા. ફ્લેમ્બોએ આટલું કીધું એટલે એના અવાજમાં એક હિંસા ઉમેરતા હતા. નહીં તો તું આપી જ દે કૃષ્ણ, તો હું તને મારી જ નાખીશ. પરંતુ જે ઠીંગણો પાદરી હતો એ માત્ર તેનું માથું જે છે એ સહેજ ફેરવ્યું. ઠીંગણો પાદરી હતો, ફ્લેમ્બોની પાદરી હતો. તેનો જે ચહેરો હતો મૂર્ખામી ભર્યો લાગતો હતો. કોનો? ઠીંગણા પાદરીનો. કદાચ એ સમજ્યો ન હતો એવું લાગ્યું. શું? કદાચ એ સમજ્યો ન હતો. એવું પણ બને, શક્ય છે કે તે સમજી ચૂક્યો હોત, પરંતુ ભયથી વિહળ સ્થિર બેસી રહ્યો હોત. શું કહે છે? આને આવું કીધું ફ્લેમ્બોએ, મારી નાખીશ. તો જે એના અવાજમાં જે હતું, ફ્લેમ્બોના અવાજમાં એક હિંસા દેખાતી હતી. પણ ઠીંગરા પાદરીએ માત્ર મોઢું ફેરવ્યું.
અને એનો જે ચહેરો છે એ મૂર્ખામી ભર્યો લાગતો હતો. કોનો? ઠીંગડા પાદરીનો. કદાચ એ સમજ્યો નહોતો અને શક્ય છે એ સમજી ગયો હોય. આ પાદરીએ ફ્લેમ્બોએ કહ્યું એ આ પાદરી સમજી પણ ન શક્યો હોય, અને કદાચ એ સમજી ગયો હોય તો કદાચ એ છે એ અહીંથી સ્થિર બેસી રહ્યો હોય તેવું પણ હોય. Yes, said the tall priest. હા, ઊંચા પાદરીએ કહ્યું. In the same low voice and in the same still posture. Yes, I am Flambeau. હા, ઊંચા પાદરીએ તેના પરિચિત ધીમા અવાજ અને તે સ્થિર મુદ્રામાં રહ્યું. હા, હું જ ફ્લેમ્બો છું. જો ટોલ પ્રિસ્ટ હતો એને જે પરિચિત ધીમા અવાજ અને તે સ્થિર મુદ્રામાં રહી કહ્યું, હું જ ફ્લેમ્બો છું. Then after a pause he said, પછી થોડા વિરામ બાદ તે બોલ્યો, then come give me that cross. ચાલ, મને હવે તું ક્રૂસ આપી દે. No, said the other, and he replied had an old sound. ના, બીજાએ વિચિત્ર અવાજમાં જવાબ આપ્યો, નહીં આપું. To this reply the great robber leaned back in his seat and laughed low but long. આ જવાબ સાંભળીને તુર્તીસ રિપ્લાય આ જવાબ સાંભળીને જે પેલો રીઢો લૂંટારો હતો તેની બેઠકમાં પાછળની બાજુ ઝૂક્યો અને ધીમેથી પણ લાંબુ હસ્યો. ફ્લેમ્બોએ શું કીધું? મને તું ક્રોસ આપી દે. એટલે સોરી, ફ્લેમ્બોએ કીધું મને ક્રૂસ આપી દે. તો ઓલા ઠીંગડાએ શું કીધું? વિચિત્ર અવાજમાં ના પાડી. તો ફ્લેમ્બો જે છે એ આ જવાબ સાંભળીને લૂંટારું જે હતો ફ્લેમ્બો તેની બેઠકના પાછળની બાજુ પાછળ ઝૂક્યો અને ધીમેથી લાંબુ હસ્યો. નો, હી ક્રાઇડ. ના, એ મોટેથી બોલ્યો. યુ વોન્ટ ગીવ ઇટ મી, યુ પ્રાઉડ પ્રિસ્ટ. તું ઘમંડી પાદરી, મને તે નહીં આપે. તું ઘમંડી પાદરી, મને તે નહીં આપે. You won't give it me, you little foolish man. તું હે મૂર્ખ, you won't give it me, તું મને નહીં આપે. Shall I tell you why you won't give it me? હું તને કહું તું શું કામ મને નહીં આપે? Because I have got it already in my own pocket. કારણ કે તે તો મારા ખિસ્સામાં ક્યારનું આવી ચૂક્યું છે. હું કે ફ્લેમ્બો કે ના, એ મોટેથી બોલ્યો. કોણ? તું ઘમંડી પાદરી, મને તે નહીં આપે. ફ્લેમ્બો કોને કહે છે? ઠીંગડાને. હે મૂર્ખ, તું મને નહીં આપે એમને? તો હું તને કહું તું શું કામ મને નહીં આપે? કારણ કે તે તો મારા ખિસ્સામાં ક્યારનું આવી ચૂકી છે. કોણ કહે છે? ફ્લેમ્બો. ઠીંગડા જે છે એને બનાવે છે કે તું મને નહીં આપે. કેમ? તો તારી પાસે જે છે એ નકલી છે, મારી પાસે એ અસલી છે. તારું જે ઓરિજિનલ અસલી જે છે એ તો ક્યારનું મારા ખીચામાં આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવતીકાલે આપણે આગળના લેસનનો અભ્યાસ કરીશું. આભાર.